પત્ની જતી રહેતા મશ્કરી કરતા ઉશ્કેરાઈ મોતને ઘાટ ઉતારી દેવાના કિસ્સામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના પાંડેસરા વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈટીપી પ્લાન્ટ તરફ જતા રસ્તા પર આવેલ શ્રી ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામની સામે કાચા રસ્તા પર ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ પાસેથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી। મૃતકના કપાળ તથા માથાના ભાગે જમણા કાનની ઉપર તેમજ મોઢા પર ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આ અંગે મૃતકના મિત્ર રાજેશ યાદવ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। શહેરમાં બનેલી ખૂનની આ ગંભીર ઘટનાને ધ્યાને લઈ સુરત શહેર પોલીસ કમિશનર તથા ઉપરી અધિકારીઓની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચનું અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી। દરમિયાન એન્ટી એક્સટોર્શન સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આ ગુનાને અંજામ આપનાર ઈસમો પાંડેસરા નાવડીવાલા એસ્ટેટના નાકે હાજર છે। મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને 2 આરોપીઓ વિજય બહાદુર રામલીવાન શ્રીવાસ અને બ્રિજેશ સંતોષભાઈ કહારને ઝડપી પાડ્યા। પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી લીધી હતી અને પાંડેસરા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો। પૂછપરછમાં બહાર આવ્યું કે આરોપી બ્રિજેશ કહારની પત્ની તેને છોડીને જતી રહી હતી, જે બાબતે મૃતક મંટુ રામબિલાસ ઠાકુર અવારનવાર મશ્કરી કરતો અને અભદ્ર ટિપ્પણી કરી ઝઘડો કરતો। ગઈકાલે પણ શિફ્ટ પૂરી થયા બાદ બ્રિજેશ અને મંટુ સાથે જમવા બેઠા ત્યાં મંટુએ ફરીથી પત્ની બાબતે ગાળાગાળ કરી ઝપાઝપી કરી હતી, જેથી આવેશમાં આવીને હત્યા કરવામાં આવી હતી। આરોપીઓએ મૃતક મંટુને એકાંત જગ્યાએ લઈ જઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાં પડેલા લોખંડ કે અન્ય પાઇપ વડે માથા તથા મોઢાના ભાગે જીવલેણ ઘા ઝીકી દીધા હતા। પકડાયેલા આરોપી બ્રિજેશ સંતોષભાઈ કહાર વિરુદ્ધ અગાઉ પણ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ નોંધાયેલ છે। સુરત શહેરના ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાએ અસફળ કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓને નાથવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત સક્રિય છે અને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુનાના આરોપીઓને ત્વરિત જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે। હાલ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક ખૂનનો ગુનો હોય ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી। ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરણ જનારનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડ પ્રિન્ટનું કામ કરે છે અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના 2 મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે। આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામલીવાન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે। આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો। આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી ત્યાં વડોદથી ગંગાબા ફાર્મથી સીઈપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ ત્યાં બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે। બંનેની ધરપકડ કરી છે, આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળી। બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડ પ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કંઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં।